બાપાને વિચારો ને મને બોલાય કીધું કે તગા આપણે ઘરે પડી છે. તમે મારું બહુ રાખ્યું લેવા ગયા તો હવે કલાક આવી જાય. મોહન બાપા અહીંયા ખુરશી નાખજો બાપા પકડ્યો આવું છે. અહીંયા આવી જાવ મોટા માથા થઈ ગયા. દુકાનદારના બાજુમાં રાખો એટલે ખોલી જઈએ ને એક બાર આ મૂકી પડતું ના પડો આવું બાપા છે ને બાપા સાહેબ નિખાલસ છે. નિખાલસ સદા કરવા વાળો ભાઈ પોતે બાપા કોઈ દી અહીંયા દેખાણા નથી. હા જો આવે આવે હવે રાખશે તો ખરો જવાન બીજે અઠવાડિયે લેતો આવ્યો એમ ખાલી હું ઉભો છું, તમે ચિંતા કરો લાખ કરો આવો. હાલો મોહન બતા બત્તી લઈ લો. ઓલી ગાડીમાં બત્તી લઈ લો બેટા. હા ધગલભાઈ બોલો કાગળ પેલા હેલો મામા તો સાહેબ બતાવું બોલી ગયું પોતે હાલવા જોઈએ પાછળ હાલવા દો. બાપા આમ ના જાવ. કાટો કાંટો ઇતકે તો કોણ છે લાઈન આવે છે. આ ચોખ્ખા સાહેબ ઓલી સૂટ કેસે ઉતારો. અંદાજે 20-25 કિલો બરોબર. અડધો જેવો અંદાજે 25 કિલો અંદાજે લગભગ એમાં છેલ્લા આપણે ઉલ્લેખ કરી દેવું. કાંટો ન હોય અંદાજે
25 કિલો ચોખા અડધો ખોટો 25 કિલો ઘણા બે 25 કિલો અંદાજે ચાલો એ મૂકી દે ભલે ને યાર આપણે જોવાઈ ગયું ને કપડા હવે જે બસ માલ હોય બાપા બીજે ક્યાંય આ સિવાય કઈ માલ મોહનભાઈ જે હોય તો કહી દો દુકાનમાં જ અમારો માલ હોય દુકાનમાં જ માલ હોય ને ગોડાઉન કે ક્યાં મૂક્યું નથી દુકાનનો માલ એટલો આપણે જે ગણ્યો સરપંચ અહીંથી હે સરપંચ માલ અહીંથી કઈ ભરાણો હોય એવું કઈ 3 થી 4 દિવસ પેલા બાજુવાળાને કીધું હતું કે અહીંથી માલ રાતે મને કે 2 બોલેરો ભરતા હતા બોલેરો કરતા હતા ને એક રિક્ષા રાતે 3 વાગે આવી અને 4 વાગે ભરીને વહી ગઈ રાત્રે 3 વાગે આવી રાતે 3 વાગે આવી એના બાજુવાળાને કહેવાનું છે અત્યારે આપણે હાજર સ્ટોકમાં એટલો માલ છે બરોબર લેપટોપ નો લઈ આવ્યો ને એટલે આપણે ઓનલાઈન જોઈ લઈએ કાલ ફોટા તો પડ્યા તો લઈ આવ્યો બોલો નથી આવ્યો કાંઈ વાંધો નહીં સ્ટોક તો આપણે ઓનલાઈન સ્ટોક અમે કાઢી કીધું નહીં આવું એમ કાલે એને કહેતું ને બોલાય કાંઈ વાંધો નહીં ચલો ઓલો દીકરો જાવ મેં નાખી દે ખુરશી લઈ લે તમારે ઓલી આ કોણ